માર્કેટિંગ યાર્ડ એટલે એક એવું ઠેકાણું કે જ્યાં ખેડૂત આખું વર્ષ પકવેલો મોલને વેચવા આવે છે અને યાર્ડમાં ખેડૂતોને પોતાના માલની ખુલ્લી હરાજીમાં વેચાય છે। ત્યારે આધુનિક સુવિધાઓથી સજ્જ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને શું ભાવ મળી રહ્યા છે અને કેટલી આવક નોંધાઈ રહી છે, ચાલો જાણીએ। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। કૃષિ પ્રધાન ભારતમાં માર્કેટિંગ યાર્ડ એ ખેડૂતો માટે સમૃદ્ધ દ્વાર છે અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તાલુકાઓ અને ગામડાઓમાંથી ખેડૂતો પોતાની જણસો વેચવા આવતા હોય છે। ત્યારે સિઝનેબલ પાકો માર્કેટિંગ યાર્ડમાં ઠલવાય છે અને પૂર બહારમાં જણસોની આવક જોવા મળી હતી। તો આ સાથે જ ટુકડા ઘઉંની 3000 ક્વિન્ટલ આવક સાથે ખેડૂતોને ટુકડા ઘઉંનો ભાવ 425 થી લઈને 530 મળ્યો હતો અને આ સાથે જ લોકવન ઘઉંની 1400 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને લોકવન ઘઉંનો ભાવ 410 થી લઈને 500 રૂપિયા સુધી બોલાયો હતો। વાત કરીએ કપાસની આવકની તો કપાસની 900 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને કપાસનો મણદીઠ ભાવ 1595 રૂપિયાથી લઈને 1976 રૂપિયા સુધી બોલાયો હતો। આ સાથે જ વટાણાની 360 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને વટાણાનો ભાવ 540 થી લઈને 960 બોલાયો હતો। આ સાથે જ એરંડા, સોયાબીન, તુવેર અને મગની પણ આવક જોવા મળી હતી। તો મગની 2300 ક્વિન્ટલ આવક સાથે ખેડૂતોને ઉનાળુ મગનો ભાવ 1100 રૂપિયાથી લઈને 1925 મળ્યો હતો અને આ સાથે જ જાડી મગફળીની 1000 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને જાડી મગફળીનો ભાવ 1235 થી લઈને 1605 બોલાયો હતો। આ સાથે જ કાળા તલની પણ આવક જોવા મળી હતી અને કાળા તલનો મણદીઠ ભાવ 2100 રૂપિયાથી લઈને 3500 રૂપિયા સુધી બોલાયો હતો અને સફેદ તલની 1000 ક્વિન્ટલ આવક સાથે સફેદ તલનો મણદીઠ ભાવ 1850 થી લઈને 2100 બોલાયો હતો। તો લસણની પણ 1100 ક્વિન્ટલ જેટલી આવક જોવા મળી હતી અને લસણનો ભાવ 840 થી લઈને 1545 બોલાયો હતો। વાત કરીએ શાકભાજીની આવકની અને શાકભાજીના ભાવની તો હાલ લીંબુના ભાવ આસમાને જોવા મળ્યા છે, ત્યારે બટાકા સહિતના શાકભાજીની પણ આવક જોવા મળી હતી અને યાર્ડમાં કાચી કેરી એટલે કે ખાખડી વેચવા આવતા ખેડૂતોને પણ સારા ભાવ મળ્યા હતા અને ખેડૂતોને રીંગણનો ભાવ 103 રૂપિયાથી લઈને 208 રૂપિયા મળ્યો હતો, જ્યારે ટામેટાની આવક સાથે ટામેટાનો ભાવ 488 થી લઈને 710 બોલાયો હતો। તો આ સાથે જ વેલા પર થતા શાકભાજીની પણ આવક જોવા મળી હતી અને તુરિયાનો ભાવ 259 થી લઈને 435 રહ્યો હતો, તો કારેલાનો ભાવ 151 થી લઈને 246 બોલાયો હતો। આ સાથે જ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી ખેડૂતો વહેલી સવારથી જ પોતાની જણસો શાકભાજી માલ લઈને પહોંચ્યા હતા અને યાર્ડમાં મેળો જામ્યો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો। આ સાથે છે સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના ભાવની વાત કરીએ તો કપાસ બીટીનો ભાવ 1595 થી લઈને 1976 રહ્યો હતો, તો બાજીનો ભાવ 370 થી લઈને 518 બોલાયો હતો અને વટાણાનો ભાવ 540 થી લઈને 960 રહ્યો હતો, તો એરંડાનો ભાવ 1140 થી લઈને 1288 રહ્યો હતો અને આ સાથે જ દાણાનો ભાવ 2250 થી લઈને 2480 બોલાયો હતો। આ સાથે શ્રી પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટિંગ યાર્ડની શાકભાજીના ભાવની વાત કરીએ તો કાચી કેરીનો ભાવ 401 થી લઈને 611 રહ્યો હતો, તો પપૈયાનો ભાવ 90 થી લઈને 182 બોલાયો હતો અને આ સાથે જ સુરણનો ભાવ 824 થી લઈને 1032 બોલાયો હતો, તો ભીંડાનો ભાવ 134 થી લઈને 289 બોલાયો હતો અને દૂધીનો ભાવ 94 રૂપિયાથી લઈને 176 રહ્યો હતો, તો પરવળનો ભાવ 376 થી લઈને 582 બોલાયો હતો। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।